નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કડોદરા ગામની હદમાંથી સીએનજી પંપની સામે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ। મળતી માહિતી મુજબ આજ રોજ એસીબી પેરોલ ફ્લો સ્કોડના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ મુકેશભાઈ જયદેવભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ આબાજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્તાફભાઈ ગફુરભાઈ એલસીબી સુરત ગ્રામ્યનાઓને તેઓને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળે કે એક મરૂન કલરની ટ્રકનો ચાલક પોતાના કબજાની ટ્રકમાં દમણ તરફથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 ઉપર થઈ અમદાવાદ તરફ જનાર છે। જે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક નવસારી પાસ કરેલ છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય છે। બાતમીના આધારે એલસીબી પેરોલ ફ્લો પોલીસ સ્ટાફના માણસો તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।